નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી પીએસસી એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના વિડીયોમાં લઈને આવ્યા છીએ। તો આ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર જે અગત્યના પૂછાયા એવા પ્રશ્ન છે, સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્ન છે, એની આપણે ચર્ચા કરીશું આ વિડીયોની અંદર। તો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ જે પીએસસીની પરીક્ષાની જે તૈયારી કરતા હોય તો એમને પણ સરળતાથી આ આઈએમપી પ્રશ્નો જે છે, એકદમ અગત્યના પ્રશ્નો છે, એની સરળતાથી માહિતી મળતી રહે। તો ચલો આપણે શરૂઆત કરીએ પહેલા પ્રશ્નની। નીચેનામાંથી કયા શહેરમાં પટોળા બને છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એ સુરત, બી જોધપુર, સી પાટણ અને ડી જામનગર। તો તમે જોઈ શકો છો પટોળા કયા શહેરમાં બને છે, તો આપણો જવાબ આવશે સી પાટણ। ચલો એના પછી બીજો પ્રશ્ન, બહેનના પતિને શું કહેવાય? તો અહીંયા કને તમે જોઈ શકો છો બહેનના પતિ હોય એને શું કહેવાય? તો એ ઓપ્શન એ છે ફુવા, બી છે મામા, સી બનેવી અને ડી કાકા। તો અહીંયા કને આપણો સાચો ઓપ્શન જે છે, સાચો જવાબ જે છે એ આવશે સી બનેવી। ચલો એના પછી આપણે નેક્સ્ટ ત્રીજા પ્રશ્નની આપણે વાત કરીએ। માસાની પત્નીને શું કહેવાય? પ્રશ્ન નંબર 3 છે, માસાની પત્નીને શું કહેવાય? તો એ મામી, બી માસી, સી કાકી અને ડી ફોઈ। તો તમે અહીંયા કને ABCD પૈકી આપણે જોઈએ સાચો જવાબ આવશે બી માસી। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ચોથો, લગ્ન પ્રસંગે નીચેનામાંથી કયા પ્રકારના ગીત ગવાતા હોય છે? તો અહીંયા લગ્ન પ્રસંગના જે ગીત ગાવામાં આવે છે એને શું કહેવાય છે? તો એ કન્યા વિદાયના ગીત, બી જન્મદિવસના ગીત, સી હોળીના ગીત અને ડી મરસિયા ગીત। તો કયા ગીત ગવાતા હોય છે લગ્ન પ્રસંગે? આપણને જોઈને ઓપ્શન જોઈને ખ્યાલ આવી જાય, એ કન્યા વિદાયના ગીત। ચાલો એના પછી પાંચમો પ્રશ્ન, લગ્ન વખતે છોકરીની ઉંમર કેટલા વર્ષથી વધારે હોવી જોઈએ? એટલે કે જે સરકારે જે નિયમ કરેલા છે એ પ્રમાણે કેટલા વર્ષથી વધુ છોકરીની ઉંમર હોવી જોઈએ? તો એ 15, બી 16, સી 17 અને ડી 18। તો આપણે જોઈ શકીએ છીએ ABCD પૈકી સાચો જવાબ આવશે ડી 18 વર્ષ। ચલો એના પછી આપણે વાત કરીએ નેક્સ્ટ। અહીંયા તમને ખબર છે છોકરીની ઉંમર સરકારે 18 વર્ષ નક્કી કરી છે, તો છોકરાની ઉંમર કેટલી છે એ તમે કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરીને જણાવજો। ચલો લગ્ન પ્રસંગે નીચેનામાંથી કયા પ્રકારના ગીત ગવાતા નથી? તો તમે જોઈ શકો છો, એ હોળીના ગીતો, બી પીઠીના ગીતો, સી કન્યા વિદાયના ગીતો અને ડી લગ્ન લખવાના ગીતો। તો આપણે અહીંયા કને એ જોવાનું છે કે કયા ગીતો ગવાતા નથી, તો જવાબ આવશે એ હોળીના ગીતો। એના પછી સાતમો પ્રશ્ન છે, લગ્ન પ્રસંગમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી? તો શું જોવા ન મળી લગ્ન પ્રસંગમાં એ જોવાનું છે, એ રાસ ગરબા, બી ભોજન સમારંભ, સી વરઘોડો અને ડી છે ખેલકૂદ। તો તમે ઓપ્શન જોઈને ખ્યાલ આવી જશે અહીંયા કને કે આપણો સાચો જવાબ આવશે ડી ખેલકૂદ, જે જોવા મળતું નથી। ચલો આઠમું, છોકરાના લગ્ન માટે તેની ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? આપણે આગળ જે પ્રશ્નની ચર્ચા કરી હતી એ પ્રશ્ન જ આવી ગયો, એ 21 વર્ષ, બી 25 વર્ષ, સી 18 વર્ષ અને ડી 22 વર્ષ। તો ચલો આપણે અહીંયા કને એનો સાચો જવાબ જોઈએ, એ 21 વર્ષ। એટલે કે છોકરીની ઉંમર છે લગ્ન માટે 18 વર્ષ અને છોકરાની ઉંમર છે એ 21 વર્ષથી વધારે હોવી જોઈએ। ચલો એના પછી 9મો પ્રશ્ન, કબડ્ડીની રમતમાં દાવ લેનારે શું કરવું નહીં? કબડ્ડીની જે રમત હોય એમાં દાવ લેનારે શું કરવાનું નથી? તો એ ચારે બાજુ ધ્યાન આપવું, બી મગજનો ઉપયોગ કરવો, સી છાપો મારવો અને ડી શ્વાસ છોડી દેવો। તો આમાંથી શું ન કરવું એવું આપણે અહીંયા કને પૂછેલું છે, તો જવાબ આવશે ડી શ્વાસ છોડી દેવો। આ કરવાનું નથી, શ્વાસ છોડી નથી દેવાનો। ચલો એના પછી આપણે આગળ નેક્સ્ટ પ્રશ્ન એટલે કે 10મા પ્રશ્નની વાત કરીએ। સરિતા ગાયકવાડે કઈ દોડમાં સુવર્ણ ચંદ્ર મેળવ્યો હતો? સરિતા ગાયકવાડનું નામ તમે બધાએ સાંભળ્યું હશે,
એણે સુવર્ણચંદ્રક મેળવ્યો છે, પણ કઈ દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે? તો એ 100 મીટર, બી 200 મીટર, સી 400 મીટર કે પછી ડી 800 મીટર. તો અહીંયા કને આપણો સાચો જવાબ આવશે સી 400 મીટર. ચાલો, એના પછી આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. 11મા પ્રશ્નની વાત કરીએ. કર્ણમ મલેશ્વરીએ કઈ રમતમાં 29 ચંદ્રકો જીત્યા હતા? આ કર્ણમ મલેશ્વરી એક વ્યક્તિ છે જેણે એક રમતમાં 29 ચંદ્રકો જીત્યા છે. તો એ બોક્સિંગ, બી શૂટિંગ, સી કબડ્ડી કે ડી વેઇટ લિફ્ટિંગ. 4 ઓપ્શન આપણને આપેલા છે. આપણે સાચો ઓપ્શન જોઈએ. ડી વેઇટ લિફ્ટિંગ એ સાચો ઓપ્શન આવશે. વેઇટ લિફ્ટિંગમાં એણે 29 ચંદ્રકો જીત્યા છે. 12મો પ્રશ્ન. સરિતા ગાયકવાડ દોડવીર છે, તો સચિન તેંડુલકર ખાલી જગ્યા છે. આપણે અહીંયા સંબંધ સૂચક પ્રશ્નો આપેલા છે. એ ક્રિકેટર, બી શૂટર, સી બોક્સર કે પછી ડી પહેલવાન. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે એ ક્રિકેટર. ચલો, આ રીતના તમારે સંબંધ જોડવાના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. ચલો, 13મો પ્રશ્નની વાત કરીએ કે ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો અત્યારે તમે જોઈ શકો છો એમાં બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો એ સરિતા ગાયકવાડ, બી પાર્થિવ પટેલ, સી ગીતા રબારી કે પછી ડી કર્ણમ મલેશ્વરી. તો અહીંયા કને કોણ આવશે? આપણે જોઈએ ABCD પૈકી. તો જવાબ આવશે એ સરિતા ગાયકવાડ, જે અત્યારે બેટી બચાવો અભિયાન જે ચલાવે છે ગુજરાત સરકાર, એના બ્રાન્ડ એમ્બેસેડર છે. ચલો, એના પછી આપણે નેક્સ્ટ 14મા પ્રશ્નની વાત કરીએ. તો કબડ્ડીની રમતમાં એક ટીમમાં રમનાર ખેલાડી કેટલા હોય છે? એટલે કે એક ટીમની અંદર કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડી હોય છે? એ 8, બી 6, સી 5 કે પછી ડી 7. કેટલા હોય છે? તો આપણે અહીંયા કને જોઈએ. સાચો જવાબ આવશે આપણો ડી 7. ચાલો, એના પછી આપણે નેક્સ્ટ 15મા પ્રશ્નની વાત કરીએ કે કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડી અવેજીમાં હોય છે? કબડ્ડીની રમત હોય છે ત્યારે એક ટીમની અંદર અમુક અવેજી ખેલાડીઓ પણ રાખવાના હોય છે. તો એ કેટલા હોય છે? તો એ 4, બી 5, સી 7 કે પછી ડી 6. તો અહીંયા આપણે કેટલા અવેજી ખેલાડી રાખવાના હોય છે? તો કે આવશે બી 5. ચાલો, એના પછી આપણે નેક્સ્ટ 6થા પ્રશ્નની વાત કરીએ. 16મા પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી કયું જૂથ વ્યક્તિગત રમતનું છે? તો તમને અહીંયા કને રમત આપેલી છે, કયું છે એ વ્યક્તિગત રમતનું છે આપણે જોવાનું છે. એ ક્રિકેટ કે હોકી, બી કબડ્ડી અને ટેનિસ, સી ઊંચી કૂદ લાંબી કૂદ અને ડી દોડ અને ફૂટબોલ. તો તમે જોઈ શકો છો વ્યક્તિગત કઈ રમત છે? તો સી ઊંચી કૂદ લાંબી કૂદ. ચાલો, એના પછી આપણે વાત કરીએ 17મા પ્રશ્નની. નીચેનામાંથી કયું સામૂહિક રમતનું જૂથ છે? તો સામૂહિક રમત માટે કયું આવશે? જોઈ લો. ક્રિકેટ અને દોડ, ક્રિકેટ અને કબડ્ડી, સી સંતા કુકડી અને ચેસ અને ડી બેડમિન્ટન અને ક્રિકેટ. તો આમાંથી કયું આવશે આપણો સાચો જવાબ? તો તમે અહીંયા કને જોઈ શકો છો બી ક્રિકેટ અને કબડ્ડી. ચાલો, એના પછી આપણે વાત કરીએ 18મા પ્રશ્નની. નીચેનામાંથી કઈ રમત એવી છે કે જે કોઈ પણ સાધન વિના રમી શકાય છે? તો તમે જોઈ શકો છો કે કઈ રમત એવી છે જેમાં કોઈ પણ પ્રકારના સાધનની જરૂરિયાત પડતી નથી. એ ક્રિકેટ, બી હોકી, સી કબડ્ડી કે પછી ડી બેડમિન્ટન. તો તમે જોઈ શકો છો આની અંદર સાચો જવાબ તમને ખ્યાલ આવી જ જશે. સાચો જવાબ છે સી કબડ્ડી, જેમાં કોઈ સાધનની જરૂરિયાત પડતી નથી. ચાલો, એના પછી નેક્સ્ટ 19મા પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? અહીંયા તમને જોડ આપેલી છે, એ જોડ કઈ સાચી છે આપણે જોવાનું છે. સૌથી પહેલું છે એ સરિતા ગાયકવાડ એટલે કે દોડવીર છે, બી કર્ણમ મલેશ્વરી વેઇટ લિફ્ટર છે, સી સચિન તેંડુલકર ક્રિકેટર છે અને ડી આપેલા તમામ છે. તો અહીં તમે જોઈ શકો છો સરિતા ગાયકવાડ એ પણ દોડવીર, બધા જ સાચા છે, એટલે આપણો ઓપ્શન આવશે ડી તમામ સાચા. 20મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયા જૂથની રમતમાં ખેલાડી આઉટ થાય છે? તો કયા જૂથની રમત એવી છે જેમાં આઉટ થાય? તો એ ક્રિકેટ અને ટેનિસ, બી ફૂટબોલ અને કેરમ, સી સંતા કુકડી અને ચેસ અને ડી ક્રિકેટ અને કબડ્ડી. તો તમે જોઈ શકો છો 4 પૈકી કઈ જોડ તમને અહીંયા સાચી દેખાય છે? તો જવાબ આવશે ડી ક્રિકેટ કબડ્ડી. તો મિત્રો અહીંયા કને આપણે IMP પ્રશ્ન છે જોઈ લીધા છે. ફરીથી નવા વિડીયો સાથે આપણે